તમે આ જે ગલીના દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ સામાન્ય ગલી નથી. આ એવા સ્વતંત્ર સેનાનીઓનું નિવાસ સ્થાન છે જેમણે દેશને આઝાદ કરાવવામાં તેમનું યોગદાન આપ્યું છે. આ સુરતના રાંદેર વિસ્તારની વાંકલ શેરી છે અને ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના નકશે કદમ પર ચાલીને અહીં એક બે નહીં પરંતુ 8 જેટલા સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા. 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે આવા વીર સ્વતંત્ર સેનાનીઓને અચૂકથી યાદ કરવા જોઈએ. અને એટલું જ નહીં, અહીં ઝંડા ચોક ખાતે 8 સ્વતંત્ર સેનાનીઓના નામની તકતી પણ લગાડવામાં આવી છે. અંગ્રેજોને હંફાવનાર આ 8 સ્વતંત્ર સેનાનીઓની યાદ તાજી કરતા મકાનો રાંદેરના વાંકલ વિસ્તારમાં આવેલા છે. આ સ્વતંત્ર સેનાનીઓમાં નાથુભાઈ પહાડી, રામજીભાઈ ઈચ્છાપોરિયા, જેભાઈ ભગત, બચુભાઈ ભગત, દાજીભાઈ ગાય, કાંતિભાઈ આર્ય, કીકાભાઈ સેલર, બીજલાલ કોથારી વગેરેનો સમાવેશ થાય છે. આજે સ્વતંત્ર સેનાનીઓમાં કેટલાક મકાનો નવા બન્યા છે તો કેટલાક જૂના જ મકાન હયાત પણ છે. તો આ અંગે સ્થાનિકોનું શું કહેવું છે એ જાણીએ. મારું નામ ભારતીબેન સેલર. હું અહીં જ જન્મ છે મારો, એટલે હું અત્યારે 61 વર્ષની છું. વાકલ સ્ટ્રીટ રાંદેર. અમારા વાકલ મોહલ્લામાં 8 સ્વાતંત્ર્ય સેનાની થઈ ગયા હતા એવું અમારા પૂર્વજો કહી ગયા છે ને એનું અમને ગર્વ છે. નાથુભાઈ પહાડે, રામજીભાઈ ઈચ્છાપોરિયા, ભાઈ ભગત, બચુભાઈ ભગત, દાજીભાઈ ગાય, કાંતિભાઈ આર્ય, કીકાભાઈ સેલર અને બીજલાલ ટેલર. વાંકલ શેરીમાં આવેલી પંચની વાડીમાં આ 8 સ્વતંત્ર સેનાનીઓના ફોટા લગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમના નામની તકતીઓ પણ છે, જેથી પેઢી દર પેઢી આ દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓને લોકો યાદ રાખે અને તેમના સિદ્ધાંતોને અનુસરે પણ. વાંકલ શેરીમાં દંગલ, અખાડા, કસરત દાવ, તલવારબાજી, મલખમ જેવા દાવ શીખવાડવામાં આવતા હતા. આ વર્ષો પહેલાંની વાત છે અને કહેવાય છે કે આ જે યુવાનો શીખવાડતા હતા તેઓ જ ધીરે ધીરે સ્વતંત્ર સેનાની તરીકે જોડાતા ગયા. પરંતુ સૌથી ખાસ બાબત તો એ છે કે તેમણે તેમના પરિવારને તેમની જાણ સુદ્ધા કરી નહોતી. તેઓ અંગ્રેજ સરકારની આંખમાં કણાની જેમ ખૂંચતા રહ્યા અને તેથી તેમને અલગ અલગ સ્થળોએ જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. ઈશ્વરભાઈ કાંતિભાઈ આર્ય છે. મારી ઉંમર અત્યારે 72 વર્ષની છે. પહેલાં 72 વર્ષથી વાકલમાં રહું છું. મારો જન્મ વાકલનો જ છે. મારા પિતા સંતોષન હતા. એની યાદ એવી છે કે અમને ઘણા વખતથી એવું ખબર પડી હતી કે તમારા પિતા સંતોષન હતા અને સાબરમતી આશ્રમમાં 6 મહિના જેલ ભોગવી હતી. મારું કાંતિભાઈ ઠાકોરભાઈ આર્ય છે. અમે 6 સભ્ય છીએ. લોકો માન તો ઘણું આપે છે. 1945ની આસપાસના સમયમાં સુરતના જૂના પુલ પર ટેલિફોનનો એક તાર હતો, જેનાથી અંગ્રેજો સુધી આઝાદી માટેની થતી ચળવળોની માહિતી પહોંચતી હતી. તેને કાપવાના પરાક્રમ અને બીજા 3 સ્વતંત્ર સેનાનીઓના પરાક્રમે તો અંગ્રેજોની ઊંઘ ઉડાડી દીધી હતી. ચોકના કિલ્લા પર બ્રિટિશ ધ્વજને ઉતારવાની ઘટના વાગોળતા વાંકલ સ્ટ્રીટના યુવાનોની છાતી આજે પણ ગજગજ ફૂલી જાય. આ સ્વતંત્ર સેનાનીઓ આઝાદીની લડતમાં લૂંટાતા કેમ ભાગ લેતા હતા અને તેમના મકાનો અત્યારે શું યાદ તાજી કરાવી રહ્યા છે તે તેમના વારસદારો પાસેથી જાણવું જરૂરી છે. કીકાભાઈ સેલર. ઘરમાં કોઈને નહીં ખબર હતી. એ તો જ્યારથી આ સરકાર જાહેર કર્યો કે સ્વતંત્ર સેનાનીઓને પેન્શન આપવામાં આવશે ત્યારે પપ્પાએ એ કાગળિયા બનાવવાનું શરૂ કર્યું ત્યારે અમને ખબર પડી કે પપ્પા સ્વતંત્ર સેનાનીમાં હતા. લોકો આપે છે, ઘણું માન આપે છે. ત્યાં સરસ છે, બધાના નામ છે સ્વતંત્ર સેના. પપ્પાના ટાઈમનું જે ઘર છે ને હું ખાલી એકલો રહું છું.